વર્ગખંડની અંદર બધા જ અંકો ભણી રહ્યા હતા અને ટીચર એમને ભણાવી રહ્યા હતા. અચાનક ટીચર બહાર ગયા એટલે બધા અંકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને અચાનક નવડાએ આંટડાને શું કર્યું? એક દોર કરાવી દીધી. શું કર્યું? એક દોર કરાવી દીધી. પછી તો આંટડો વિચાર કરે કે મેં કઈ કર્યું નથી તોય મને થપ્પડ મારી. મને થપ્પડ મારી શું કામ? પછી તો આંટડાને વિચાર આવે નવડાનું મેં કઈ બગાડ્યું નથી તોય મને થપ્પડ મારી શું કામ? પછી તો આંટડો નવડા પાસે આવ્યો અને કહ્યું તે મને થપ્પડ શું કામ મારી? એટલે નવડાએ રોગથી કીધું કેમ? કે એક જ વાત છે, હું તારાથી મોટો છું. એટલે આ બધા જ અંકો સાંભળતા હતા અને ટીચરને આવવામાં મોડું થયું એટલે આંટડાએ શું કર્યું? સાતડાને ધડામ કરતી થપ્પડ ચડાવી દીધી. સાતડાએ છગડાને મારી, છગડાએ પાંચડાને મારી, પાંચડાએ ચોગડાને મારી, ચોગડાએ તગડાએ બગડાને મારી, બગડાએ એકડાને મારી. અને શૂન્યનો વારો આવ્યો એટલે શૂન્ય તો થરથર ધ્રુજવા લાગ્યો. આમ કે હવે તો મારું આવ્યું છે અને એવી અપેક્ષા હતી કે એકડો મને હમણાં એક થપ્પડ મારશે. આમ ધ્રુજવા લાગ્યો એટલે એકડાને દયા આવી ગઈ. એને થયું કે બગડાએ ભલે મને થપ્પડ મારી પણ હું શૂન્યને થપ્પડ નહીં મારું. એને તો બાજુમાં જઈ અને શૂન્યને આમ ઊભો કર્યો, ગળે લગાવ્યો, હગ કર્યો અને શૂન્યને કહ્યું કે આવ. એકડાએ શું કીધું શૂન્યને? આવ મારી બાજુમાં. પછી બાજુમાં બેસાડી દીધો એટલે કેટલા બની ગયા? 10 બની ગયા ને. એટલે તમે વિચાર કરો કે સામાન્ય વ્યક્તિ હોય એમને પણ આપણે માન સન્માન પૂરેપૂરું આપવાનું ક્લાસમાં, તો બાજુમાં બેસવાથી અને એને સાથ આપવાથી આપણું પણ 10 ગણું માન વધી જાય. કેટલું? 10 ગણું. તો આ એકડો હતો, ખાલી સિંગલ એકડો હતો અને કેટલા બની ગયા? 10 બની ગયા. કેટલા બની ગયા? 10 ગણું મૂલ્ય વધી ગયું. કેટલું વધી ગયું? 10 ગણું મૂલ્ય વધી ગયું. એવી રીતે આપણી શાળાની અંદર, સ્કૂલની અંદર જો કોઈ આમ વિદ્યાર્થી હોય, નબળું હોય તો એને ધૂતકારવાનું નહીં કે મારી બાજુમાં નહીં બેસતો, પણ એને કહેવાનું કે આવી જા દોસ્ત મારી બાજુમાં બેસ. આપણે પણ એને હેલ્પ કરવાની તો આપણું મૂલ્ય તો એટલું જ રહેશે, કે ઓછું થશે નહીં અને 10 ગણું વધી જશે. કેટલું? 10 ગણું. મજા આવી? તો આ વાત પર તમે ધ્યાન આપશો ને? આજ પછી કોઈ ફરિયાદ નહીં કરો ને કે આ પેલો આવો છે, પેલી આવી છે. હે ને? આપણે આવી રીતે ધોલ નહીં મારવાની હો. આપણે આ રીતે સાથ આપવાનો છે તો 10 ગણા આપણે આગળ વધી જશું. ઓકે, ચલો ક્લેપ કરો તમારા માટે. વ્યક્તિ હોય, કોઈ નાનો વિદ્યાર્થી હોય તો અપમાન ના કરો. ત્યારે તમારા મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ તમારું માન 10 ગણું મૂલ્ય વધી જશે. ઓકે.